તો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં, જય સુંદો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યું પાપ બધા મોજમાં છો ને? હું પણ એકદમ મોજમાં છું ને. અત્યારે જો કે તમે થંબનેલ વાંચીને આવ્યા એટલે ખ્યાલ આવી ગયો છે, આપણે છીએ ભેહુમાં. અહીંયા જુઓ માલ સરી રહ્યા છે અને એક માવઠું થઈ ગયું અને પછી પાછું જુઓ હમણાં વરાપ્યો છે તો થોડી ભેળું મળે છે. તો અત્યારે માલ હજી આપણા ગામડામાં જ છે. હમણાં જો કે માલ આપણે લઈ લેવાના હતા ગીરમાં, પણ પાછો વરસાદ રહી ગયો એટલા માટે આપણે પછી હમણાં લીધા નથી. તો અહીંયા માલ અત્યારે આપણા ગામડામાં છે ને આમાં સરી રહ્યા છે. અને આજે છીએ આપણે ભેહુમાં. તમે જોઈ શકો છો જે ડુંગળી વાયુ છે તેમાં સારી રહ્યા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો આપણો માલ સરે છે બધાય. અહીંયા જુઓ જે ડુંગળીના બોલા પીડ્યા છે અને આ બધા લોદર અને બધું જુઓ વરસાદના હિસાબે બેસી ગયું છે, તમે જોઈ શકો છો. તો આજે આપણે ભેહુમાં રહેવાના છીએ અને માલ આમાં બધે સરે છે તો સારીએ છીએ. આમાં જો કે આજે સરવાનું સારું છે તો અમે બધે સરે છે અને અમે બધે સરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ભેહુમાં સરી રહી છે આપણી. અને ગરમી વધારે છે આજે, કેવું બધું છે. અને ખડ પણ સારું છે. જો મિત્રો, આ વરસાદમાં જે આખો આ જોક ભરાઈ ગઈ હતી ને, હમણાં વરસાદ વયો ગયો છે ને બોર્ડ બધો જમ્યો છે. જોઈ શકો છો ખાડું આપણું આવે છે અહીંયાથી. પાણી બધી પીવે છે. બાપ